સુરતના રિંગ રોડ પર આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 9.38 લાખની છેતરપિંડી કરી 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી સલાબતપુરા પોલીસના હાથે ઝડપાયો। સુરત શહેર કાપડ ઉદ્યોગનો હબ ગણાય છે, ત્યારે કાપડ ઉદ્યોગમાં છેતરપિંડીના કિસ્સાઓ પણ નવા નથી। છેલ્લા કેટલાક વર્ષોથી છેતરપિંડીના કિસ્સાઓ બનતા હતા, પરંતુ હાલ આ કિસ્સાઓમાં વધારો થયો છે। છેતરપિંડીનો આવો જ એક કિસ્સો વર્ષ 2005માં સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બન્યો હતો, જેમાં આરોપી ગોપાલ તુલસીદાસ વૈષ્ણવે કાપડ માર્કેટના વેપારીઓ પાસેથી કુલ ₹9.38 લાખનું કાપડ ખરીદી સમયસર પેમેન્ટ નહીં કરી છેતરપિંડી કરી હતી, જે અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ ગુનામાં 20 વર્ષ બાદ આરોપી ગોડાદરા કૃષ્ણનગર પાસેથી સલાબતપુરા પોલીસના હાથે પકડાયો છે। સુરતના કાપડ માર્કેટમાં ઉઠામણાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે। આ ઉઠામણા લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના હોય છે। આ જ પ્રકારનું એક ઉઠામણું વર્ષ 2005ના થયું હતું, જેમાં રાજસ્થાનના પાલી ખાતે રહેતો ગોપાલ તુલસીદાસ વૈષ્ણવે સુરત ખાતે આવીને કાપડ માર્કેટના અલગ અલગ વેપારીઓ પાસેથી 9.38 લાખ રૂપિયાનું ઉધારમાં કાપડ ખરીદીને પેમેન્ટની મુદતે જ ચૂકવણી નહીં કરીને રાતોરાત દુકાન બંધ કરીને ઉઠામણું કરી નાસી ગયો હતો। તે સમયે વેપારીઓએ તેના વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી।